નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 18 હુકમ માલિકના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, જીને અધિકાર માટે શી શરત મૂકી છે? ઉત્તર, જીને અધિકાર પાસે એ શરત મૂકી હતી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં નહીં આવવા દેવાનો. બીજો સવાલ, અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? ઉત્તર, અધિકાર જીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતાં ગુફાઓ ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું અટ્ટહાસ્ય કરવાનું કહે છે. ત્રીજો સવાલ, અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? ઉત્તર, અધિકારને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે? ઉત્તર, અધિકાર તેના બૂટની દોરી છોડવાનું અને એ દોરી ફરી બાંધવાનું કામ કરાવે છે. ખુરશી ખસેડવી, ભાવનગરી ગાંઠિયા લાવવા, ગુલાબજાંબુ લાવવા, ચાઇનીઝ શૂઝ લાવી આપવા, ઓછી સાકરવાળી કડક લિપ્ટન ચા બનાવી આપવી, કપ રકાબી લઈ જવા, તેની પાસે નાચગાન કરાવવા, કોઈ સારું શૃંગારી ગીત ગાવાનું, તેની સાથે વાત કરવી, પાણી લાવી આપવું, દવા આપવી જેવા અનેક રોજિંદા કામો અધિકાર જીન પાસે કરાવે છે. ત્યાર પછી જો બીજો સવાલ, જીન નહોતો ત્યારે અધિકારને કેવી કેવી મુશ્કેલીઓ પડતી? ઉત્તર, જીન નહોતો ત્યારે અધિકાર ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવે ત્યારે તેનામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત રહેતી નહોતી. તેને ચા પીવી હોય તો ચા બનાવવા માટે જાતે પ્રાઇમસ સળગાવવો પડતો. વળી બપોરના સમયે બિલ્લી દૂધ પી ગઈ હોય તો તેને છેક 1.5 ગાંવ દૂર દૂધ લેવા માટે જવું પડતું હતું. ત્રીજો સવાલ, અધિકાર બૂટ અને દિવાલ સાથે શો સંવાદ કરે છે? ઉત્તર, અધિકાર બૂટને પૂછે છે, તમને ઘરમાં રહેવાનો કંટાળો નથી આવતો? પછી અધિકાર બૂટ અને દિવાલ સાથે સંવાદ કરે છે, મિસ વોલ, આ મિસ્ટર શું છે? ચાઇનાના છે અને મિસ્ટર શું? આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ? હું તેમને સૌને ધિક્કારું છું અને તને પણ ધિક્કારું છું. આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ. મિસ્ટર શું? ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, જીનની લાગણી શૂન્યતા અધિકારને શા માટે પીડે છે? ઉત્તર, જીનની લાગણી શૂન્યતા અધિકારને પીડે છે કારણ કે જીન માત્ર હુકમની જ ભાષા સમજે છે. અધિકાર જીનના વખાણ કરે કે તેના ઉપર ગુસ્સે થાય, અપમાન કરે તો પણ એના ઉપર કોઈ અસર થતી નથી. જીનના રોજ રોજના અટ્ટહાસ્યથી અધિકાર કાંપી ઉઠે છે, છતાં જીનને સહેજે દયા આવતી નથી. અધિકાર ઈચ્છે છે કે જીન તેની સાથે સારી રીતે હૃદયના ભાવથી ઉમળકાથી વાતો કરે, તેના સુખ દુઃખમાં સહભાગી થાય, પણ જીન એમને એક પણ વાતમાં સાથ આપતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, અધિકારની મનોવેદના સ્વગતોક રૂપે લખો. તો જોઈએ ઉત્તર, હું અધિકાર શાસક હતો. પહેલાં ઓફિસેથી આવતો ત્યારે મારામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી. ચા પીવી હોય તો જાતે પ્રાઇમસ સળગાવવો પડતો. બિલ્લી દૂધ પી ગઈ હોય તો 1.5 ગાંવ સુધી ચાલીને દૂધ લેવા જવું પડતું. પણ પછી તો જીનના આવવાથી હું શાસક અને જીન મારો સેવક. હું 3 તાળી પાડું અને જીન હાજર થઈ જાય. જેવો હુકમ માલિક કહીને હું જેમ કહું તેમ યંત્રવત કરે. એનામાં લાગણીનો જરાય અંશ નહીં. ઘરમાં કેટલી સુવિધાઓ હતી. મારી પાસે ચાઇનીઝ શૂઝ હતા, પણ શા કામના? કેવળ ઘરમાં પહેરીને ફરવાનું. એટલે મને કંટાળો આવે અને ગુસ્સામાં આવીને હું બૂટને દિવાલ ઉપર જોરથી ફંગોળું. હું નિરાશ થઈ ગયો. સમય પસાર કરવાના બહાના શોધું. હવે તો મને આ ઘર નહીં પણ જેલ જેવું લાગે છે. એમાં વળી જીને મારી પાસે શરત મૂકી હતી કે જીન સિવાય કોઈને ઘરમાં દાખલ થવા દેવા નહીં. મારી જિંદગીમાં કોઈ રસ રહ્યો નહીં.
આવું એકલવાયું જીવન કેમ જીવાય, મારો ગુસ્સો હું જીન ઉપર ઉતારું. 20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી. અંતે કંટાળીને મેં એક દિવસ ઘરનું બારણું ખોલીને 8 વર્ષના છોકરાને પિપરમેન્ટની લાલચ આપી અને અંદર બોલાવ્યો. તો જીન એના ઉપર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો. એની મરણચીસ સાંભળતા જ હું જમીન ઉપર ફસડાઈ પડ્યો અને મારું શરીર ખેંચાવા લાગ્યું. મને ખૂબ તરસ લાગી હતી. મને ખાંસી આવી. મારી દવા લેવાનો સમય થતાં મેં તાળી પાડી. જીનને બોલાવવા હાથ ઊંચો કર્યો, પણ મારો હાથ ઊંચકાયો નહીં. મારું આખું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું. મારે એનાથી છૂટવું હતું, પણ દવા અને પાણી વગર નહીં જવાય એટલે ન છૂટકે 2 વાર તાળી પાડી અને ત્રીજી તાળી નહોતી પાડવી છતાં ડાબો હાથ જમણા હાથ તરફ રોકવા જતાં મને થાક લાગ્યો અને અતિશય થાકને કારણે મારી જીવનલીલા સંકેલાઈ ગઈ. બીજો સવાલ, માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. આ વિધાન એકાંકીને આધારે સમજાવો. ઉત્તર, હુકમ માલિક એકાંકીનો અધિકાર સામાજિક જીવ છે. તે સમાજની વચ્ચે રહેવા માંગે છે. પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માંગે છે, પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો છે. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય છે. તે જીનથી કંટાળી ગયો છે. ઘરમાં તેના અને જીન સિવાય બીજું કોઈ નથી. તે ખાવા પીવાનો, સારા કપડાં પહેરવાનો, બૂટ પહેરવાનો, નાચગાન જોવાનો શોખીન છે. પણ તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહે છે. એ વાત તેને મનમાં ખેંચે છે. તેને ઘરની 4 દિવાલ વચ્ચેનું જીવન અકારું, નીરસ, કંટાળાજનક લાગે છે. તે જીનથી છૂટવા માંગે છે. જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નથી. આ એના જીવનની કરુણતા છે. આમ અનેક સુવિધા હોવા છતાં અધિકાર સમાજથી, મિત્રોથી વિખૂટો પડી ગયો છે. એ માણસોને ઝંખે છે, પણ એની ઝંખના અધૂરી રહે છે અને અંતે તેના મૃત્યુનું કારણ એ બને છે. આ જ દર્શાવે છે કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, એકાંકીના અંત વિશે વિસ્તૃત ચર્ચા કરો. ઉત્તર, હુકમ માલિક એકાંકીનો સામાજિક જીવ અધિકાર પોતાના સુખ દુઃખમાં મિત્રોને સહભાગી કરવા માંગતો હતો, પરંતુ કમનસીબે તેનો પનારો જીન સાથે પડ્યો હતો. યંત્રવત કામ કરનારો જીન તદ્દન લાગણી શૂન્ય હતો. સમય જતાં તે જીનથી કંટાળી ગયો. તેના તમામ શોખ માત્ર ઘર સુધી જ સીમિત રહ્યા. એ વાત તેને મનમાં ખૂંચતી હતી. તેને ઘરની 4 દિવાલ વચ્ચેનું જીવન અકારું, નીરસ અને કંટાળાજનક લાગતું હતું. તે જીનથી છૂટવા માંગતો હતો, પરંતુ જીનની શરતના કારણે તે ઘરમાં કોઈને બોલાવી શકતો નહોતો. આ એના જીવનની કરુણતા હતી. તેમ છતાં અંતે કંટાળીને એકવાર 8 વર્ષના છોકરાને પિપરમેન્ટની લાલચ આપી અને ઘરમાં બોલાવ્યો. છોકરો ડરતા ડરતા ઘરમાં પ્રવેશતા તરત જ જીન તેના ઉપર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો. નિર્દોષ છોકરાની મરણચીસ સાંભળીને અધિકારને આઘાત લાગ્યો. પરિણામે તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. અધિકારને દવા અને પાણી વગર ચાલે તેમ નહોતું, એટલે જીનને બોલાવવા પરાણે 2 તાળી પાડી, પણ તેને ત્રીજી તાળી પાડવી નહોતી, એટલે તેણે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી. ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ ભેગા થતાં ત્રીજી તાળી પડી અને જીન અટ્ટહાસ્ય સાથે મૃત અધિકારી પાસે માથું ઝુકાવીને ઊભો રહ્યો. પણ ત્યારે નીરસ અને હતોત્સાહી અધિકારનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આમ છેક સુધી આદેશ આપનાર અધિકારીની હાર અને સતત યંત્રવત હુકમ ઝીલનાર જીનની જીત થાય છે. એ દ્રષ્ટિએ હુકમ માલિક શીર્ષક યથાર્થ છે. દોસ્તો, આ પાઠના સ્વાધ્યાયનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.